બે કાયદા છે અત્યારે પોલીસમાં. એક છે ભાજપના ઈશારે ચાલનારો કાયદો અને બીજો છે આમ જનતા માટેનો કાયદો. આજે કાયનાતબેન અને એ લોકોનો વાક શું હતું? ત્યાં ગયા, રેડ પાડી. તમારે સન્માન કરવું જોઈએ ભાઈ. કાલે હું વિજિલન્સ ને કહીશ, વિજિલન્સ અહીં અડ્ડા ઉપર આવશે, તમારા બધા પીઆઈ સસ્પેન્ડ થઈ જશે બધા. તમને નથી ખબર પડતી? ફરિયાદીને કોણે કીધું છે? કોશિશ કરે છે સાહેબ. એટ્રોસિટીનો દલિતો એસટી એસસી સમાજ માટેનો કાનૂન વ્યવસ્થા છે, એને પ્રોટેક્શન માટે. આવી રીતે સુપ્રીમ કોર્ટ સુધી જાય છે એટ્રોસિટીના કેસમાં, ફરી એમ કે સુપ્રીમ કોર્ટ કે ભાઈ આ ખોટો છે, આ ખોટો છે, ખોટો છે, કાયદો ઉઠો બનાવી દેશે એમનો સમાજ. થોડા સમય પહેલા ગાંધીધામમાં એક દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવે છે. રેડ કરવાવાળા આમ આદમી પાર્ટીના નેતા હોય છે. એના પછી બીજા દિવસે શું થાય છે તો એ જે અડ્ડો બતાવતા હોય છે વિડીયોમાં, એની સામે કાર્યવાહી નથી થતી. એ જેના ઘરમાં ઘૂસીને બતાવતા હોય છે કે અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચાય છે, એ જે લોકો ઘૂસ્યા હતા, એટલે આમ આદમી પાર્ટીના નેતા જે વિડીયો બનાવી રહ્યા હતા એમની સામે ફરિયાદ કરે છે. મહિલા ફરિયાદ કરે છે અને એટ્રોસિટીની ફરિયાદ થાય છે કે અમારા સાથે ખોટી રીતના વર્તન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા જે આવ્યા હતા એ આમ આદમી પાર્ટીના નેતાએ અમારી સાથે ગેરવર્તન કર્યું છે. મારો દીકરો જે છે એ દીકરાને અહીંયાથી ભગાડી મૂક્યો, એની સામે દાદાગીરી કરી અને અમને જાતિવાચક શબ્દોના ઉપયોગ કરી અને ખોટી રીતના દબાવવામાં આવ્યા કે તમે આ ધંધો કેમ કરો છો. હું અને મારા સાસુ એકલા હતા અને અમારી સાથે આ ખોટું થયું છે એ વાત સાથે મહિલાએ ફરિયાદ કરી. એના પછી એક્શન લેવામાં આવ્યા અને એના પછી આમ આદમી પાર્ટી આ વિષય પર લડી રહી છે. ગઈકાલે જ ઈશુદાન ગઢવી એસપી કચેરીએ પહોંચ્યા હતા. કચેરીએ પહોંચીને સ્પષ્ટ એવું કહ્યું કે વિડીયો બનાવવા માટે નહોતા ગયા, ત્યાં તો દારૂ ખુલ્લેઆમ વેચાતું હતું એટલે એનો વિડીયો બનાવવા માટે ગયા હતા. પોલીસ જ્યાં વેચાઈ રહ્યું છે એની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતા સામે કેમ કાર્યવાહી કરે છે? આ બધા પ્રશ્ન સાથે ઈશુદાન ગઢવી ગાંધીધામ હતા. ગાંધીધામ એસપી કચેરીએ પહોંચી અને પછી એ એસપી સાથે વાતચીત કરતા પણ દેખાયા છે. તો ઈશુદાન ગઢવી અને પોલીસ વચ્ચે જે રકઝક થઈ તે સાંભળો. સાહેબ નથી ક્યાં ગયા? આવ્યા જ નથી. એમના પીએને ખબર પૂછો બોલો સાહેબ બહાર છે. ક્યાં છે? બહાર નહીં બહાર એટલે ક્યાં? મારે મળવાનો છે તો બહાર એટલે થોડું ચાલે કે મારે તો મીટિંગ હતી. મીટિંગ ભુજ મીટિંગ હતી સાહેબ. પૂછો ને મેં ક્યારે આવે છે કે સુદાનભાઈ આવ્યા છે મળવા માટે. ચાલુ મીટિંગમાં તો કેમ કહી શકું? નહીં ચાલુ મીટિંગમાં હશે તો કહેશે ને. રિસીવ નહીં થાય ને. તમારો પીએનો તો કરશે, પૂછો. ન થાય રિસીવ ફોન. મીટિંગ ચાલુ મીટિંગમાં થોડી ફોન રિસીવ થાય. ન થાય. ટ્રાય કરો ને, કઈ વાંધો નહીં. દેવ તો મળી લો. ડીવાયએસપી સાહેબ છે અમારા. કોણ છે? રાજપુર સાહેબ મળીશું. બેઠા જ છે ત્યાં સુધી પછી ડીવાયએસપી પાસે કઈ પાવર હશે નહીં. પાવર એટલે એસટી એસસી ના આઈઓ છે તમને બીજી બેઠે છે, હાજર થતા નથી કોર્ટમાં. તમે અહીંયા એમ નહીં, તમે વિચાર કરો. પેલા એ આપઘાત કર્યો છે, સુસાઇડ લખ્યું છે, 16 નામ હોય પછી ધરપકડ નથી કરી. અને જે જનતા રેડ કરી છે, દારૂના અડ્ડા બંધ કરવાની કોની જવાબદારી છે? તમારી બધાની છે ને. એસપીની બંગલો ગાડીને આપણે શેના માટે આપીએ છીએ? આપણે એના માટે આપીએ છીએ. આપણે એ રેડ કરવાનું, સન્માન કરવાની જગ્યાએ તમે એટ્રોસિટી કરાવડાવો છો અને પછી આયુ હાજર નથી રહેતા. એલસીબી છો તમે, તો આ કોની જવાબદારી બને છે? પોલીસની જવાબદારી છે. પોલીસ કાર્યવાહી કરે છે. શું કાર્યવાહી કરે છે? કરે છે પોલીસે એમની એટલે આ રેડ પાડી, આપણી માની લો કે રેડ પાડી, પોલીસે તમામ કાર્યવાહી સુદાનભાઈ એના વિરુદ્ધ કરી છે. નથી કરી સાહેબ. તો એમની 16 જણાએ મારી વાત સાંભળો. આ બે કાયદા છે અત્યારે પોલીસમાં. એક છે ભાજપના ઈશારે ચાલનારો કાયદો અને બીજો છે આમ જનતા માટેનો કાયદો. આજે કાયનાતબેન અને એ લોકોનો વાક શું હતું? ત્યાં ગયા, રેડ પાડી. તમારે સન્માન કરવું જોઈએ ભાઈ. કાલે હું વિજિલન્સ ને કહીશ, વિજિલન્સ અહીં અડ્ડા ઉપર આવશે, તમારા બધા પીઆઈ સસ્પેન્ડ થઈ જશે બધા. તમને નથી ખબર પડતી? એની કાર્યવાહી કરી છે. એનોય ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીને કોણે કીધું છે? એને તમારા માણસે કીધું છે. તમને હું પ્રૂફ કરાવી દઉં. તમારા જે માણસ અડ્ડા ચડાવડાવે છે એને કરાવડાવી છે. અને બીજું કે 16 એમની આપઘાત કર્યું છે અને સુસાઇડ નોટમાં કેટલા નામ લખ્યા છે? 18 જણા નામ લખ્યા છે. 16 જણા ભાજપના છે, તમે પકડા જ નથી. કેવું ન હોય. અરે પણ આ ઓફિશિયલી છે ભાઈ. બધા ઓલી બધા એલિગેશન પોલીસના તમામ આયુ કેમ હાજર ન રહીએ? દરેક વખતે એમ કે ભાઈ હોય એટલે આયુ હાજર ન રહીએ. આ જ એટ્રોસિટી તમને હું કહું કે 4 લોકો ઉપર થયેલી છે આ પહેલામાં, એની હજી સુધી ધરપકડ નથી થઈ. આ એટ્રોસિટીમાં તરત રાતોરાત ધરપકડ થઈ ગઈ. તમારે ટાઈમ તો આપવું જોઈતું હતું. એસપી ને લખે છે, કાયનાતબેન લેટર લખે છે કે સાહેબ મને ખોટી રીતે ફસાવે છે, તો એસપી ની જવાબદારી બની કે નથી બનતી? આ એસપી શ્રીએ મારે કહેવું છે કે આપણે બંધારણના સોગંદ લઈને આવ્યા છીએ. તમે યાર આવી રીતે કરશો તો કોણ તમારા ઉપર વિશ્વાસ કરશે? આવો ડીવાયએસપી શ્રીને મળો મને. જી સર. ફરિયાદો થાય
ખોટી ફરિયાદો પછી માનો કે જનતા ઉપર આપણે જનતાને દારૂના અડ્ડા ઉપર રેડ કરી તો કઈ કરવાનું સન્માન કરવું જોઈએ. હું તો સન્માન કરું, પણ આ તો સન્માન તો દૂર એને એટ્રોસિટીમાં આપણે કેસ કરાવડાવીને એટ્રોસિટીમાં ફરિયાદ થાય છે ને ઈ જ સેકન્ડે ઉપડી જાય છે એટ્રોસિટીમાંથી. એસપી શ્રી લેખિતમાં આવે છે કે સાહેબ મને કોઈ એટ્રોસિટીમાં ફસાવવાની કોશિશ કરે છે. સાહેબ એટ્રોસિટીનો દલિતો એસટી એસસી સમાજ માટેનો કાનૂન વ્યવસ્થા છે, એને પ્રોટેક્શન માટે. આવી રીતે સુપ્રીમ કોર્ટ સુધી જાય છે એટ્રોસિટીના કેસમાં ફરી કે એમ કહે સુપ્રીમ કોર્ટ કે ભાઈ આ ખોટો છે, આ ખોટો છે, ખોટો છે, કાયદો ઉલટો બનાવી દેશે એમનો સમાજ. તો એ સમાજને પણ કેટલું નુકસાન છે. બીજું કે આ વસ્તુ કર્યા પછી ધરપકડ કર્યા પછી આયો હાજર ન રહી, મરજી પડે ત્યારે આયોની મીટિંગ આવી જાય. આયોની દીકરી હોત તો શું થાય? આઈએસપી ની દીકરી હોત તો ત્યાં એટ્રોસિટીમાં આ તો બહુ દુઃખદ કહેવાય યાર. અને કોના ઈશારે થાય? તમે ભાજપનો કયો નેતા છે? મને ફોન કરો, હું કહી દઉં એને. હમણાં તમારી અહીંયા પગે પડીને તમને કહી દે ભાઈ એને છોડી દો. આવી રીતે ચાલશે. અને બીજી વસ્તુ કે જે બ્રાહ્મણ સમાજનો યુવાને આપઘાત કર્યો છે, 18 નામો છે સુસાઇડમાં, 16 નામો ભાજપ વાળા છે અને એક ધરપકડ નથી થતી. અને આ એટ્રોસિટીમાં રાતોરાત તો કાયનાતબેન ધરપકડ કરી લે છે, ખુલ્લેઆમ બોલે છે પેલા લોકો. એટલે કાનૂન શું? આપણે કાનૂન શેના શપથ લઈએ? 30 વર્ષની ભાજપની સરકાર હોય તો એનો મતલબ નથી કે આપણે કાર્યકર્તા બની જઈએ. મારે એસપીસી ને ઈ જ કેવું છે. તે દિવસે મેં એસપીસી ને ફોન કર્યો છે કે ઈશુદાનભાઈ હમણાં 2 મિનિટમાં તમને જવાબ આપું, 2 મિનિટમાં જવાબ આપું. આ શું થઈ રહ્યું? શું 2 મિનિટમાં આપણે જવાબ આપીએ? એની ધરપકડ કરીને ખોટી ફરિયાદ કરી દીધી. અને આજે 11 વાગે થવાનો, જો 3 વાગે થવાનો, આયો હાજર નથી થતો. અને દર વખતનું છે આ. મરજી પડે ત્યારે જયારે કોઈ સામાન્ય જનતા હોય એટલે આયુને ગુમ થઈ જાય. તમારે ભાજપનો નેતાને ધરપકડ થાય ને આયુ હાજર ન રહેવું જોઈએ. બીજે દિવસે બદલી કરી નાખે છે ડાંગમાં. તમારો ભાજપ આ તમારો શબ્દ થોડો વ્યાજબી નથી લાગતો. હા તો સાહેબ તમે મને કહો, મને ઓળખો કદાચ નહીં ઓળખો પણ હું આપને ઓળખું છું. આજે તમારો શબ્દ છે કેટલી ને, પીડા હશે? અમે આપની પીડાને અમે સમજી શકીએ છીએ, પણ આજે તમારો જે પછી રાજકીય પાર્ટીનું નામ લો છો ને, એટલીસ્ટ મારી સામે તો આજ નહીં. કેમ કે તમે માની લો તમારો આજે- શબ્દ એ થોડો ગેરવ્યાજબી લાગે છે. હું શું કહું સાહેબ, તમારી પાર્ટી- સાંભળો સાહેબ, એક મિનિટ. આપ તો બિલકુલ ભણેલા ગણેલા સાહેબ, હું એ જ છો. કહું. આપ તો બિલકુલ અનુભવી છો. હું શું આ કહું? શબ્દ થોડો ગેરવ્યાજબી છે. તમે ખાલી સાહેબ પછી સરકારી કર્મચારી સાહેબ તમે ખાલી શબ્દ ગેરવ્યાજબી લાગ્યો હોય તો એક પ્રતિષ્ઠિત ડોક્ટર જેને એપોઇન્ટમેન્ટ માટે 2 દિવસ લાગે છે, બરોબર, ઈ બેન પ્રજા માટે થઈ અને દારૂના અડ્ડા પકડાવે છે અને સન્માન કરવાની જગ્યાએ એને જેલમાં નાખીને પછી જેલમાં રહી એવા ષડયંત્ર કરે તો કેટલું ખોટું લાગતું હશે? આ બધા એ નાખી દો જેલમાં, કેટલું ગેરવાજબી છે? બધાને જેલમાં નાખી દો. એટલા મારું બધા કન્સર્ન એ છે કે હું તમને, મારો તો પોલીસ મિત્રોમાં સંબંધી છે, નથી એવું નથી. બધાની મજબૂરી હોય પણ એટલી હદે સાહેબ મજબૂર ન રહેવું જોઈએ. કોઈ બાળક છે, નાનું બાળક, એમનું કોઈ પૂછે તો કરો ને, હસબન્ડ રડે છે બિચારાનું, પ્રતિષ્ઠિત નાગરિકો છે, પ્રતિષ્ઠિત ડોક્ટરો છે, અને તમે એને કહી દો ભાઈ લૂંટમાં, અને તમે એફઆઈઆર લેતા પહેલા એટ્રોસિટીમાં તપાસ તો કરો. સીધી ધરપકડ કરીને અંદર નાખી દીધી. આ જ એટ્રોસિટીમાં કોશિંગ હું કરાવીને રહીશ, પછી કયો પોલીસ અધિકારી જેલમાં જશે? અને બીજું કોર્ટનો વિષય છે, એ તમને કહું છું, તમને ઈ કાનૂન આવી જાય સાહેબ. રાજગોર સાહેબ, મારું કહેવાનું એ છે થોડીક માનવતા રાખીએ અને એસપી શ્રીની જવાબદારી બને, ડીએમ કલેક્ટર શ્રીની જવાબદારી બને કે એના જિલ્લામાં આવું ન થાય. કલેક્ટર શ્રી, કલેક્ટર ઉપરાંત ડીએમ છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. કરીએ છીએ શું આપણે? આવા પ્રતિષ્ઠિત નાગરિકોને જેલમાં નાખીને શું આપણે શું સાબિત કરવા માંગીએ? તમે કોઈ બોલતા જ નહીં, કોઈ રેડ ન કરતા નહીં તો અમે તમને નાખી દેશું. બહુ હતી. ચોક્કસ આપની લાગણી જે છે હું એસપી સાહેબ આવશે એમની સમક્ષ મૂકીશ અને જે કંઈ બી છે હું આપના જે બી શબ્દો છે, જે બી લાગણી છે અને આપની જે કોઈ બી રજૂઆત છે એને હું સાહેબ શ્રી સમક્ષ ચોક્કસથી મૂકીશ. આઈઓને કહેજો હાજર રહીએ તો આઈઓ હાજર ન રહ્યો તો પર્સનલી દુશ્મની આઈઓ સાથે થઈ જશે અને એની જિંદગીમાં નોકરી કરવાના લાયક નહીં રહેવા દઈએ. અને આ બધા ચાલુ છે એ હજી પાછા અમે SC/ST સેલ સાહેબ જોડે, હા? જી. કોઈ મુકેશ નોકરી કરી છે. સોમવારે આવશે. એટલે અચ્છા એમની જોડે છે. જી. બસ. સોમવારે આવ્યો તો તમારી આવશે. સાથે- આજે તો હું આપને કહું, આજે હું પણ કલેક્ટર કચેરીએ અમારી દરિયાઈ સુરક્ષાને લગતી મિટિંગમાં હતો. એમાં આજે આઈઓ જે છે, કદાચ જો ચૌધરી સાહેબ હોય, કે હું આજે જ હાજર થયો છું લગભગ 10 વાગે. એટલે એમાં અમે લોકો આજે લો એન્ડ ઓર્ડરની મિટિંગ હતી, ડીકોર્ટની મિટિંગ હતી, બધી કલેક્ટર કચેરી ભુજ ખાતે મિટિંગો હતી. એટલે એ મિટિંગોમાં અમે બધા જ ત્યાં આગળ હાજર હતા છે. એટલે કદાચ આજનું જો ચૌધરી સાહેબ હશે, તો એમનું ભુજ મિટિંગમાં સવારે મારી જોડે હું એ જ કહું છું કે That I am sure. મીટિંગો હોય. હવે તમે જે મને વાત કીધી ને સાહેબ ભાજપ પણ, હું તમને સાબિત કરી દઉં. મારે કોઈ નામ નથી લેવું. આ પહેલા પણ એટ્રોસિટી થયેલી છે, કોઈ ધરપકડ નથી.
સાંભળજો નહીં, એમાં નહીં એમાં હું એ જ કહું છું ને એમાં એટલે આજે તકલીફ ઈ જ પડે છે મને એ નથી કે તમે ઓન પૂછો અમને ફાંસીએ લટકાવી દો ચાલો ઈશુદાન ગઢવીનો આખો તો એને લટકાવી દો પણ બીજાનું ગુનો કરે એને લટકાવો તો ખરા આજે મારું કન્સર્ન ઈ છે જી. ઈ છોડી દો ચાલો આજે અમારી સાથે દુશ્મની લઈને તમે કરવો શું માંગો છો ભાજપ તમને છોડાવવા નહીં આવે મેં એસપી ને જેલમાં નાખાવાના દાખલા છે આમાં વ્યક્તિગત કોઈને તો એ ન કશું કરે ને વ્યક્તિગત આમાં આપ બી તમે માની લો કે મારા ઉપર બે ફરિયાદ કરી શકશો હું આખા ગુજરાતમાં કોઈ દારૂનો અડ્ડો હતો તો કાર્યક્રમ નહીં થવા દો તમે શું કરી શકશો તમે સસ્પેન્ડ થશો હું નથી તો તમે આપણે ઝઘડીએ જી. પાર્ટીની ભાજપના ઈશારા ઉપર આ રીતે યાર કોઈ દારૂનો અડ્ડો હું તમને આ તો નથી મારી પાસે તે સત્તા બાકી તમારી અધિકારીનો મોબાઈલ હું ચેક કરીને એને FSL માં મોકલીને કરી દઉં કે કોણે તમને ફોન કરેલો છે તમારા અધિકારીઓને સી આમાં હું આપને કહું વ્યક્તિગત રીતે કોઈને કોઈનાથી કોઈ દુશ્મનાવટ હોય એવું હું નથી માનતો એમાં કોઈ પણ હોય હું એ બીજી વાત કોઈ મુદ્દો કોઈ પણ FIR થાય તો ઇટ્સ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન અને આઈઓ ને અનુકૂળતા મતલબ જે કોઈ બી FIR ના પુરાવા કે ના આધારે દરેક આઈઓ અલગ અલગ છે દરેક કોર્ટના વ્યૂ અલગ હોય છે આઈઓ ના પણ વ્યૂ હોય એ પ્રમાણે એને પુરાવાને એના આધારે એને તપાસ કરીને કામગીરી કરતા હોય છે જ્યાં સુધી કોર્ટમાં હાજર રહેવાનો પ્રશ્ન છે તો હું જાણી લઈશ અને એસપી સાહેબ સુધી એ વાત પહોંચશે કદાચ હું પોતે વ્યક્તિગત રીતે પણ આઈઓ સુધી વાત પહોંચતી કરીશ અને નામદાર કોર્ટમાં પણ આપ કહી શકો છો નામદાર કોર્ટ પણ તાત્કાલિક બોલાવી શકતી હોય છે કદાચ કોઈ પરિસ્થિતિઓમાં મને જ આજે જ હમણાં મેં એક લેટર વાંચ્યો FIR છે તમે વાંચી છે FIR માં એ ઉભવા લાયક નથી FIR કે એ હવે એટલે જ મેં તમને કીધું કે એસપી શ્રી છે ને તો હું કહે તમને